નવા ગ્રુપમાં માઇક સોડાવી લીધા છે. ડિજીટેકના માઇક લીધા છે આપણે. તો આનું આપણે અનબોક્સિંગ કરવાનું છે. આ સોડાવ્યા છે ગુજરાતી ફેમિલી ફિલ્મમાં. તો જો ફ્રેન્ડ અત્યારે હને આના હાથે આપણે અનબોક્સિંગ કરાવી છીએ. તો ફ્રેન્ડ્સ હને અત્યારે હને મને માઇક કનેક્ટ કરતા નહોતું આવડતું, પણ અત્યારે હને આવડી ગયું છે. આ પિન રહીને જો એક બાજુ સી ટાઈપ અને એક બાજુ આઈફોનની. તો આ આઈફોનની પિન રહીને આપણે આ આઈફોનમાં સપોર્ટ કરવાની, અને આ જે સી ટાઈપ રહીને એ જો અહીંયા રિસીવર રહ્યું, આ રિસીવર આરે કનેક્ટ કરવાની. એટલે પછી અહીંયા પાવર બટન રહ્યું, આ પાવર બટનને ઓન કરી દેવાનું. માંડવી શેકવાનું કામકાજ હાલે છે સરસ મજાની કા. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો ભાઈ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું બધાને, જય માતાજી. અને અત્યારે તો નયા થયા વગેરે શેરાવા બે ગયા આઈને સારું કહી દીધું. કાલનો કહું છું વ્લોગ બનાવી પણ કાંઈ હે ને નવરાય નીકળે કે હું બહાર વ્યૂ જાઉં છું ને હમણાં રખડવા, એટલે કાંઈ નથી રહેતા કાંઈ વ્લોગ બનાવવાનું. પણ હવે વિચારીએ કે ડેલી પછી કન્ટિન્યુ કરી નાખું કા હે. એ તો ના પડે, એને ખાલી ઉતારવાનું, મારી એડિટિંગ ને એવું બધું હોય કંઈ ના પડે. હું કરું કાંઈ વાંધો નહીં. હમણાં છે ને થોડુંક શરદી જેવું થઈ ગયું, કાંઈ આખો દી રખડે મજા પકડી જાય. સવારમાં રખડતા સાંજે 6-6:30 ઘરે એવું આવું એ. તો કાંઈ વાંધો નહીં, હાલો શીરાઈ લઈ શાક પાપડીનું શાક શીરાઈને પછી કામે વ્યા જઈ. બાકી આગળનું કંઈક કન્ટિન્યુ કરશું, શું થાય આગળ બન્યા રહેજો. તો ભાઈ ડાયરેક્ટ ખાંજે જો અત્યારે વાગ્યા કેટલા ખબર 6:40 થઈ છે ને અત્યારે આવી ગયા છે ભાઈ કારખાનેથી ઘરે. અને આપણે જો નવા ગ્રુપમાં માઇક સોડાવી લીધા છે. ડિજીટેકના માઇક લીધા છે આપણે. તો આનું આપણે અનબોક્સિંગ કરવાનું છે. આ સોડાવ્યા છે ગુજરાતી ફેમિલી ફિલ્મમાં, જેમાં આપણે માઇકનો ઉપયોગ કરવાનો હતો. એટલે ગ્રુપમાં આપણે ડિજીટેક કંપનીના માઇક મગાવી લીધા છે, કેમ કે એક આપણે એમાં પગાર આપણે પડી ગયો છે. તો એમાંથી એને થોડો ગ્રુપમાં કીધું ખર્ચો કરી નાખી. તો અત્યારે તો જો ભાઈ માઇક મગાવ્યા છે, અને આ માઇક કેટલાના આવ્યા છે ને એ આપણે કાલના વ્લોગમાં કહીશું. અને અત્યારે આપણે છે ને આનું અનબોક્સિંગ અને સાઉન્ડ ક્વોલિટી અને નોઇસ ને એવું બધું કેવું આવે છે ને એ બધું આપણે ચેક કરવાનું છે. તો કાંઈ વાંધો નહીં, હાલો આનું છે ને અનબોક્સિંગ કરવા મળ્યું. તો ચાલો કન્ટિન્યુ બના રહેજો. ગ્રુપના મેમ્બરોને બધાને વાત તો કરી છે, પણ છતાંય આપણે જો આ અનબોક્સિંગ કરવું પડશે, કેમ કે કાંઈ ઇસ્યુ આવ્યો હોય તો અત્યારે પાછું રિટર્ન કરવા થાય, પછી કાલે જો શૂટિંગ હોય તો પછી કાંઈ ન થાય. એટલા માટે હે ને અત્યારે અનબોક્સિંગ કરી નાખું છું. અને બીજા કોઈ મેમ્બરોને હે ને વિડીયો બનાવવો હોય ને તો કાલે ફરીવાર બનાવી લેજો. અમે વાત કરી લીધી છે ચતુરભાઈ રે, એટલે કાંઈ ટેન્શન જેવું છે નહીં. તો હાલો હે ને ફટાફટ અનબોક્સિંગ કરી નાખી અને આની સાઉન્ડ ક્વોલિટી હે ને ચેક કરી લેવી. તો હાલો કન્ટિન્યુ બના રહેજો. તો જો ફ્રેન્ડ અત્યારે હે ને આના હાથે આપણે અનબોક્સિંગ કરાવી છીએ. તો જો સરસ મજાનું ભાઈ પહેલાં તો આવું કાગળિયું ઉખડશે, અને પછી જો એ બાર ખે અમને તોડી નાખતી નહીં. નિરાતે ભાઈ આખું ખે હા. તો ભાઈ જો સરસ મજાનું ભાઈ આપણે આ રીતનું કંઈક ઓપનિંગ થઈ ગયું છે. આ ડિજીટેક કંપનીનું કાર્ડ છે. જો આ રીતનું બધાએ જોયેલું જ હશે. અને જો લઈ તો આ રીતની ગાદીમાં આપણે માઇકને આવશે ને આમાં બધું એનો ડેટા કેબલ રેને હળું એ રેવા દે ઘડીક, પેલા મને આ બતાવવા દે. તો ફ્રેન્ડ જો આ ખોલતો, જો આ છે ને સરસ મજાના આમાં કેબલ આવ્યા છે માઇક ચાર્જ કરવાના. અને આ પોચી ગાદી છે સરસ મજાની. તો ભાઈ ડેટા કેબલ નીકળી ગયા છે. જો આ બે રીતના સી ટાઈપના ડેટા કેબલ છે. સી ટાઈપ અને સી ટાઈપ ને આ સાઈડ એક સાઈડ આઈફોન કેબલ ને એક સાઈડ સી ટાઈપ. આ બે સાઈડ સી ટાઈપ છે. અને આમાં જો બે ગાદીઓ મળી ગઈ છે, જેમનેથી આપણે પવન એવું હે ને હવા ઓછી લાગે. અને આ જેક ટુ જેક 3.3 mm નો જેક છે બે સાઈડ. અને હારે હેન્ડસ્પ્રી હોતને આવેલી છે. વાહ ભાઈ વાહ, સરસ મજાની હેન્ડસ્પ્રી પણ આવી ગઈ છે. અને આ જેક ટુ જેક 3.3 mm ના બે કેબલ છે. અને આ
આ એકારે બે સી ટાઈપ કેબલ છે જે એકારે બે માઇક ચાર્જ થઈ જાય અને આ અલગ અલગ માઇક ચાર્જ થાય. એક આઈફોનનો છે અને એક સી ટાઈપ છે. હેન્ડસ્ફ્રી કાર્ડ, પછી આ બે રબરના બૂસ, પછી આ બે જેક ટુ જેક 3.3 mm કેબલ અને આ છે આપણે ડિજિટેક કંપનીના માઇકનું બોક્સ. તો હાલે ખોલ હવે. તો ભાઈ જો સરસ મજાનું ભાઈ ઓપનિંગ કરતા જ ડિજિટેક કંપનીના આ રીતના કંઈક બે માઇક છે. તો એકાદું કાઢું તો ભાઈ જો પડે ને. સરસ મજાનું જો ભાઈ આ મોબાઈલ જેવું હે ને માઇક આવી ગયું છે ડિજિટેક કંપનીનું. કેટલા માઇક છે તો હવે હે ને આને કનેક્ટ કઈ રીતે કરવાના ને એ હું જોઈ લઉં. બાકી હાલો આને હે ને કનેક્ટ કરીને આગળની સાઉન્ડ ક્વોલિટી સંભળાવીશ. તો કન્ટિન્યુ બના રહેજો. તો ફ્રેન્ડ્સ હે ને અત્યારે હે ને મને માઇક કનેક્ટ કરતા નહોતું આવડતું પણ અત્યારે હે ને આવડી ગયું છે. આ પિન રહીને જો એક બાજુ સી ટાઈપ અને એક બાજુ આઈફોનની. તો આ આઈફોનની પિન રહીને આપણે આ આઈફોનમાં સપોર્ટ કરવાની અને આ જે સી ટાઈપ રહીને એ જો અહીંયા રિસીવર રહ્યું આ રિસીવર હારે કનેક્ટ કરવાની. એટલે પછી અહીંયા પાવર બટન રહ્યું આ પાવર બટનને ઓન કરી દેવાનું. ઓન કરીને પછી આ માઇકનું આ પાવર બટન ઓન કરવાનું. એટલે આ પાવર બટન ઓન કરીશું એટલે બે માઇક કનેક્ટ થઈ જશે. જેમ કે પછી માઇક ચાલુ કરવા પડે એટલે માઇક ચાલુ કરીને પછી આ કેબલ તો જોઈએ કેબલને રિસીવર જોઈ ત્યારે કનેક્ટ થાય. અને આપણે જો સાઈડમાં સાંભળવું હોય ને આપણો કેવો અવાજ આવે છે તો આ હેન્ડ ફ્રીમાં પણ આપણે સાંભળી શકીએ છીએ. અને આ જો ડિજિટેક કંપનીનું હે ને માઇકનું રાખવાનું બોક્સ આવી ગયું. આ બે સાઈડ માઇક વચ્ચે રિસીવર અને આમાં જો ચાર્જિંગ પોઈન્ટ પણ આપેલા છે. જેમ કે આમાં જો અહીંયા નીચે ચાર્જિંગ પોઈન્ટ આપેલા છે તો અહીંયાથી પણ ચાર્જ થઈ શકે. અને અહીંયા સી ટાઈપનો પોઈન્ટ છે પણ તો અહીંયાથી પણ ચાર્જ થઈ શકે. આની ક્વોલિટી હે ને આપણે કાલે બતાવશું. અત્યારે હવે અંધારું થઈ ગયું એટલે અત્યારે કાંઈ બતાવતો નથી. બાકી આમાં ઘણી બધી વસ્તુઓ છે એ બધી આપણે કાલ શૂટિંગ છે તો કાલે આપણે વિગતવાર આની માહિતી આપશું. બધાનું આપણે રિવ્યુ લઈશું. તો કાંઈ વાંધો નહીં. આ રીતનું કંઈક બોક્સ છે સરસ મજાની ગાદી વાળું એટલે કાંઈ થાય એવું નથી. અને આવા કેબલ છે તો કાંઈ વાંધો નહીં. હવે હે ને આગળનું શું થાય ને એ કંઈક વિચારશું. બાકીનું જો માઇકનો ખર્ચો ગ્રુપમાં કરી નાખ્યો છે અને આ બોક્સનું વજન પણ બહુ જબરદસ્ત છે. સરસ મજાનું ભાઈ સાઉન્ડ સિસ્ટમ છે. જોકે મેં તો ચેક કરી છે પણ આગળ હું હે ને કાલે કહીશ. આના પછીનું શોર્ટ ફિલ્મ આવશે ને એમાં તમને આની સાઉન્ડ ક્વોલિટી કેવી લાગી જરાક કોમેન્ટ કરીને કહેજો. મને તો આની સાઉન્ડ ક્વોલિટી હે ને બેસ્ટ ક્વોલિટી લાગી. છતાંય હે ને તમે હે ને આના પછીનો રવિવારે જે અમારું શોર્ટ ફિલ્મ આવે ને એ જોઈ લેજો એટલે તમને આને સાઉન્ડ ક્વોલિટી ખબર પડે. છતાંય જો હું કાલનો વ્લોગ નાખીશ ને એમાં પણ તમને ખબર પડી જાય કે હું થોડુંક ક્લિપ લઈશ મારામાં કે આની સાઉન્ડ ક્વોલિટી કેવી છે. તો કાંઈ વાંધો નહીં. બહુ મજા આવી આ માઇકનો ખર્ચો કરીને બધા હૈયારો ખર્ચો કરી નાખ્યો. તો કાંઈ વાંધો નહીં. આગળનું કન્ટિન્યુ હોતા એ કન્ટિન્યુ જોવા માટે બિના રહેજો. તો ભાઈ જો અત્યારે રાંધી વાળ્યું છે અને જો માંડવી શેકવાનું કામકાજ હાલે છે સરસ મજાની. કા જય મેલડીમાં, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો કારખાનેથી આવીને રંધાઈ ગયું છે ને અત્યારે માંડવી શેકવાનું કરી દીધું. સારું જો કે શેકાઈ ગઈ આટલી દઈશ તમારા લોકોને જેને ખાઈ હોય એ આવતા રહે. ભાઈ હું તો ખાવ જ છું પછી કહેતા નહીં અમને કીધું. લ્યો એક મુઠ્ઠી ભરી લ્યો. લઈ લો મારા વાલા સતુરભાઈ. ખાસ તમને કહું છું પછી કહેતા નહીં ધમા એકલા એકલા ખાઈ લીધી ને. ઓહો જાણે બચારાને ઠેક ના લઈ આવવાના હોય. એલા પણ ફડાક્યા ફૂટે માંડવીમાંથી ભાઈ. કાંઈ વાંધો નહીં. હાલો હવે હે ને આ શેકાઈ જાય ને પછી વાળું કરી લેવી ને તમે બધા કન્ટિન્યુ અને હાચી ને માઇકની સાઉન્ડ ક્વોલિટી કાલ કહીશ. ઓકે બોલ 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 એટલે બોલ બોલ એમ કહું છું. કાંઈ વાંધો નહીં. બધું રાખી દઈશ. કાંઈ વાંધો નહીં. જો ભાઈ અત્યારે ને વાળું પાણી કરવા બે ગયા છે. વાળુમાં જો મગની દાળ, છાય, જેઠાલાલ, આ ફોફા અને માંડવી બધા અને બાજરાના રોટલા અને કસુંભાઈ ડુંગળીની. કાંઈ વાંધો નહીં. જેઠાલાલ જોતા જોતા વાળું પાણી કે લઈને તમે બધા
વાળો કરી લીધી કે નહીં જરા કોમેન્ટ કરીને કહેજો. તો હાલ અમે હે ને ખાઈ લઈએ. તો ફ્રેન્ડ જો ભાઈ અત્યારે વાળો પાણી કરીને ભાઈ ક્યારના થઈ ગયા છે નવરા નથી યાર. વાગ્યા છે કેટલા ખબર છે? 10:05 વાર છે. જોકે વાળો પાણી ક્યાંના કરી લીધા પણ હે ને આડાવાળા ઠેલા પેકિંગ ને એવું કરતા હતા. શૂટિંગમાં જવાનું છે એટલે તો અત્યાર સુધી પેકિંગ ને એવું બધું હાલતું હતું. અને જો ભાઈ માઇક આપણે અહીં મૂકી દીધા છે, હવે ઠેલામાં નાખી દઈશું. તો આ રીતનો આજનો કંઈક દિવસ ગયો છે. તો ભાઈ અમારા માઇક કેવા લાગ્યા એ જરા કોમેન્ટ કરીને કહેજો. ગ્રુપમાં ખર્ચો કરી નાખ્યો છે ગુજરાતી ફેમિલી ફિલ્મ્સની અંદર આપણે માઇકનું ઓપનિંગ એટલે કે નવા માઇક લઈ લીધા છે. તો ભાઈ બધાય કોંગ્રેચ્યુલેશન કહી દીજો એવી આશા રાખવી છે. અને આવો નવો સાથ સહકાર અને સપોર્ટ આપતા રહીજો જેથી કરીને અમે નવા ગેજેટ તમારી સામે લાવતા રહીએ અમારા ગ્રુપ માટે. તો કાંઈ વાંધો નહીં, આ સાથે આજનો વિડીયો આપણો અહીંયા પૂરો કરીશું. તો ભાઈ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા જઈએ. તો ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જશો.